અમરેલીની વાત કરીએ તો અમરેલી બેઠક પર કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેની બેન ઠુમ્મરનું ઉમેદવારી ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે. મિલકત છુપાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાજપે આ પ્રકારનો આરોપ લગાવ્યો હતો, તો ભાજપ કોંગ્રેસની દલીલો બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા છે. તો જેનીબેન ઠુમ્મરને લઈને હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે. તો ભાજપે આ પ્રકારનો આરોપ લગાવ્યો હતો કે જેનીબેન ઠુમ્મરે મિલકત છુપાવી છે, ત્યારે ભાજપ કોંગ્રેસની લાંબી દલીલો બાદ આ પ્રકારનો ચુકાદો સામે આવ્યો છે, જેમાં સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા છે અને જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી ફોર્મ હવે મંજૂર થઈ ગયું છે. તો ભાજપ દ્વારા જેનીબેન ઠુમ્મર પર આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે જેનીબેન ઠુમ્મરે મિલકત છુપાવે છે, ત્યારે ભાજપ કોંગ્રેસની દલીલો ચાલી અને આ દલીલો બાદ આ પ્રકારનો ચુકાદો જોવા મળી રહ્યો છે. સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા છે. અમરેલી બેઠક પર કોંગ્રેસ માટે આ પ્રકારના રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી ફોર્મ મંજૂર થઈ ગયું છે. સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા છે. તો મિલકત છુપાવી હોવાનો આરોપ ભાજપ દ્વારા જેનીબેન ઠુમ્મર પર લગાવવામાં આવ્યો હતો. આરોપ ભાજપે લગાવ્યો હતો, ત્યારે ભાજપ કોંગ્રેસની દલીલો બાદ આ પ્રકારનો ચુકાદો જોવા મળી રહ્યો છે. સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા છે. જેનીબેન ઠુમ્મરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું, તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ, કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ. જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા, એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબેટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માંગવાની કરવામાં આવેલી, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબેટલનો ચાન્સ આપી અને વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. જેનીબેન ઠુમ્મરના અમરેલી આવ્યા છે. જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર થઈ ગયું છે. મિલકત છુપાવી હોવાનો ભાજપ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. તો ભાજપ કોંગ્રેસની દલીલો બાદ આ પ્રકારનો ચુકાદો સામે આવ્યો છે. સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા છે. તો જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી ફોર્મ મંજૂર થઈ ગયું છે. અમરેલી બેઠક પર કોંગ્રેસ માટે આ પ્રકારના રાહતના સમાચાર સામે આવ્યા છે, ત્યારે સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા છે.